કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ઉત્તર પ્રદેશથી લખનઉ લોકસભા બેઠકના ઉમેદવાર પાસે જંગી સંપત્તિ હોવાની માહિતી સામે આવી છે। ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતા સમયે રાજનાથસિંહે એફિડેવિટમાં પોતાની સંપત્તિ દર્શાવી છે। એફિડેવિટ અનુસાર લખનઉ બેઠકથી ભાજપના ઉમેદવાર રાજનાથસિંહ પાસે 5 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે। પ્રાપ્ત માહિતી અનુસાર તેમની પાસે 75,000 રૂપિયા રોકડ છે, ત્યારે તેમની પત્ની પાસે 45,000 રૂપિયાની રોકડ છે। તેમના બેંક ખાતાની વાત કરીએ તો લખનઉ અને દિલ્હીમાં રાજનાથસિંહના અલગ-અલગ બેંક ખાતા છે, જેમાં કુલ 3,11,32,962 રૂપિયા છે। તે ઉપરાંત તેમની પત્નીના બેંક ખાતામાં 90,71,074 રૂપિયા છે। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કોઈ શેર કે બોન્ડમાં કોઈ પૈસાનું રોકાણ નથી કર્યું, ન તો બચત યોજનામાં રોકાણ કર્યું છે। જો કે તેમની પત્નીએ પોસ્ટ ઓફિસના ખાતામાં 6.51 લાખ રૂપિયાનું રોકાણ કરેલ છે। રાજનાથસિંહની સંપત્તિમાં હથિયારોનો સમાવેશ થાય છે। એફિડેવિટ અનુસાર તેમની પાસે 32 બોરની રિવોલ્વર છે,